અમેરિકામાં વર્ષોથી રહેતા એક પરિવારની કહાનીમાં માત્ર 7 દિવસમાં આખું જીવન ઉથલ-પાથલ થઈ ગયું હોવાનો દાવો સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતની એક મહિલા જે આશરે 12 વર્ષ પહેલા પોતાના પતિ સાથે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચી હતી. અમેરિકાના એક રિપબ્લિકન સ્ટેટમાં પરિવાર સાથે રહેતી હતી અને સ્ટોર ચલાવતી હતી. પરંતુ એક દિવસ વોલમાર્ટના પાર્કિંગ લોટમાં ખરીદી કરવા ગયેલી આ મહિલાને આઈસના અધિકારીઓએ પકડી લીધી અને ત્યારબાદ માત્ર 7 દિવસમાં તેને ઇમરજન્સી સર્ટિફિકેટ પર ભારત પરત મોકલી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલાની સાથે તેનો આશરે 8 થી 10 વર્ષનો દીકરો પણ હતો અને આ બાળક અમેરિકાની ધરતી પર જન્મેલો હોવાથી અમેરિકન સિટીઝન છે. હવે માતા અને દીકરો ઉત્તર ગુજરાતના ગામમાં છે, જ્યારે પિતા અમેરિકામાં જ હોવાનું કહેવાય છે. પરંતુ અહીંથી સવાલ શરૂ થાય છે કે અમેરિકામાં જન્મેલું બાળક અમેરિકન સિટીઝન હોવા છતાં તેના માતા પિતાને ઇમિગ્રેશન કાર્યવાહીથી આપમેળે રક્ષણ મળે છે કે નહીં. અને જો તમને લાગે છે કે મારું બાળક તો અમેરિકન સિટીઝન છે એટલે મને કંઈ નહીં થાય, તો આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે કાયદો એટલો સરળ નથી. સૌથી પહેલા આ ચોક્કસ પરિવારની વાત કરીએ તો ઉપલબ્ધ માહિતી પ્રમાણે મહિલા અને તેના પતિ લગભગ 12 વર્ષ પહેલા અમેરિકા ગયા હતા અને ત્યાં રહીને પોતાનું જીવન બનાવી લીધું હતું. પતિ પાસે વર્ક પરમિટ હોવાનો દાવો છે, પરંતુ મહિલાની પાસે માન્ય ભારતીય પાસપોર્ટ નહોતો અને પતિ પાસે પણ જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ન હોવાનું જણાવવામાં આવે છે. ઘટના ત્યારે બની જ્યારે મહિલા પોતાના બાળક સાથે વોલમાર્ટમાં ખરીદી કરવા ગઈ હતી. પાર્કિંગ લોટમાંથી જ આઈસ અધિકારીઓએ તેને અટકાવી હોવાનો દાવો છે. કહેવાય છે કે તે દિવસે તેનો પતિ પણ સાથે આવવાનો હતો, પરંતુ કામ વધારે હોવાથી તેણે છેલ્લી ઘડીએ જવાનું રદ કર્યું અને ત્યારબાદ જે બન્યું તેણે આખા પરિવારને અલગ કરી નાખ્યો. ધરપકડ પછી 7 દિવસમાં મહિલાને ઇમરજન્સી સર્ટિફિકેટ પર ભારત મોકલવામાં આવી હોવાનો દાવો છે. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. કોઈ વ્યક્તિને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા તેના ચોક્કસ ઇમિગ્રેશન રેકોર્ડ, અગાઉના કેસ, રિમૂવલ ઓર્ડર્સ, કોર્ટ પ્રોસિડિંગ્સ, ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ અને અન્ય કાનૂની પરિસ્થિતિ પર આધાર રાખે છે. આ મહિલાના કેસમાં કોઈ રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ હતો કે નહીં તેની જાહેર રીતે પુષ્ટિ થયેલી માહિતી અમારી પાસે નથી. તેથી આ ચોક્કસ કેસના દરેક કાનૂની કારણ અંગે નિશ્ચિત દાવો કરવો યોગ્ય નહીં બને. પરંતુ આ ઘટના અમેરિકામાં રહેલા અનડોક્યુમેન્ટેડ ભારતીયો માટે મોટી ચેતવણી જરૂર બની શકે છે, કારણ કે અમેરિકામાં જન્મેલું બાળક યુએસ સિટીઝન હોય એટલે માતા પિતાને તરત જ કાયદેસર સ્ટેટસ મળી જાય એવું નથી. અમેરિકન કાયદા પ્રમાણે યુએસ સિટીઝન બાળક પોતાના માતા કે પિતાને ફેમિલી બેઝડ ઇમિગ્રેશન માટે સામાન્ય રીતે ત્યારે પિટિશન કરી શકે છે જ્યારે તે 21 વર્ષનું થાય. યુએસસીઆઈએસની માહિતી પણ સ્પષ્ટ કહે છે કે અમેરિકન સિટીઝન ઓછામાં ઓછું 21 વર્ષનું હોય ત્યારે માતા પિતા માટે પિટિશન કરી શકે છે. એટલે 8, 10 કે 15 વર્ષના અમેરિકન સિટીઝન બાળકના માતા પિતાને માત્ર બાળક અમેરિકન છે એટલા કારણે આજથી કોઈ ઓટોમેટિક ગ્રીન કાર્ડ કે ડિપોર્ટેશન પ્રોટેક્શન મળી જતું નથી. અને અહીં જ ગુજરાતીઓ માટે સૌથી મોટો ભ્રમ તૂટે છે. ઘણા પરિવારો એવું માને છે કે અમેરિકામાં બાળક જન્મશે એટલે ભવિષ્યમાં માતા પિતાની તમામ મુશ્કેલી આપમેળે દૂર થઈ જશે. પરંતુ હકીકતમાં ઇમિગ્રેશન કાયદો એટલો સીધો નથી. 21 વર્ષની ઉંમરે બાળક પિટિશન કરી શકે છે, પરંતુ પિટિશન દાખલ થવી અને માતા પિતાને તરત ગ્રીન કાર્ડ મળી જવું એક જ બાબત નથી. ઇમિગ્રેશન હિસ્ટ્રી, અગાઉના ઇમિગ્રેશન વાયોલેશન્સ, અનલોફુલ પ્રેઝન્સ, રિમૂવલ પ્રોસિડિંગ્સ અને અન્ય કાયદાકીય મુદ્દાઓના આધારે અલગ અલગ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. એટલે મારું બાળક યુએસ સિટીઝન છે એટલે મને કોઈ ડિપોર્ટ નહીં કરે એવો વિશ્વાસ રાખવો જોખમી બની શકે છે. હવે બીજી ખૂબ મહત્વની વાત, અસાયલમ. અમેરિકામાં રહેતા કેટલાક લોકો પાસે કોઈ કાનૂની સ્ટેટસ ન હોય ત્યારે અસાયલમને છેલ્લી આશા તરીકે જોવામાં આવે છે. પરંતુ અસાયલમ કોઈ સામાન્ય ઇમિગ્રેશન શોર્ટકટ નથી. તેમાં અરજદારે કાયદામાં નિર્ધારિત માપદંડો પ્રમાણે પોતાના દેશમાં પ્રિસિક્યુશન અથવા પ્રિસિક્યુશનનો યોગ્ય ભય દર્શાવવો પડે છે. માત્ર અમેરિકા રહેવા માટે અથવા ડિપોર્ટેશન અટકાવવા માટે અસાયલમનો ખોટો કેસ કરવો ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. ખાસ કરીને જે લોકો પાસે અગાઉ બોર્ડર એન્કાઉન્ટર, રિમૂવલ ઓર્ડર અથવા ઇમિગ્રેશન કોર્ટનો રેકોર્ડ છે, તેમણે પોતાના કેસની ચોક્કસ સ્થિતિ જાણ્યા વગર કોઈ નિર્ણય ન લેવો જોઈએ. હવે વાત કરીએ કલોલના એક યુવકના જણાવાતા કેસની.
માહિતી પ્રમાણે કલોલનો યુવક શરૂઆતમાં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયો હતો અને પછી H1B સ્ટેટસ મેળવ્યું હતું. તેણે પોતાની પત્નીને ડિપેન્ડન્ટ તરીકે અમેરિકા બોલાવી હતી, પરંતુ પત્ની અમેરિકા આવ્યાના થોડા જ દિવસોમાં યુવકની એક કેસમાં ધરપકડ થઈ અને જેલમાંથી બહાર આવ્યા બાદ તેનું ઇમિગ્રેશન સ્ટેટસ ગંભીર રીતે અસરગ્રસ્ત થયું હોવાનો દાવો છે. ત્યારબાદ તેની પત્નીએ અસાયલમ ફાઇલ કર્યું અને અમેરિકામાં બાળકને જન્મ આપ્યો. પછી ટ્રમ્પ સરકારના સમયમાં જૂના કેસના આધારે યુવકની આઈસ દ્વારા ધરપકડ થઈ અને લગભગ 2.5 મહિના જેલમાં રાખ્યા બાદ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હોવાનો દાવો છે. બીજી તરફ તેની પત્નીને અસાયલમ મળ્યું હોવાની વાત છે, પરંતુ હજુ ગ્રીન કાર્ડ ન મળવાના કારણે તે ભારત આવી શકતી નથી અને યુવક પણ ફરીથી અમેરિકા જઈ શકતો નથી. આ પરિવારની સ્થિતિ એક બીજી મોટી હકીકત બતાવે છે. એક જ પરિવારમાં કોઈ વ્યક્તિને ઇમિગ્રેશન પ્રોટેક્શન મળ્યું હોય તો પણ તેનો અર્થ એ નથી કે પરિવારના દરેક સભ્યને આપમેળે એ જ સ્ટેટસ મળી જાય. દરેક વ્યક્તિનો ઇમિગ્રેશન કેસ અલગ હોય છે. હવે આવીએ SIJS એટલે કે સ્પેશિયલ ઇમિગ્રન્ટ જુવેનાઇલ સ્ટેટસ તરફ. કેટલાક લોકો પોતાના માઇનોર બાળકો માટે SIJS ને ઇમિગ્રેશન સોલ્યુશન તરીકે જોતા થયા છે, પરંતુ આ કોઈ સરળ શોર્ટકટ નથી. SIJS માટે કાયદામાં અબ્યુઝ, નિગ્લેક્ટ, અબેન્ડમેન્ટ અથવા સમાન પરિસ્થિતિઓ અંગે જુવેનાઇલ કોર્ટની જરૂરી ફાઇન્ડિંગ્સ અને બાળકના બેસ્ટ ઇન્ટરેસ્ટ સહિતના ચોક્કસ માપદંડો હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે SIJ સ્ટેટસ મેળવેલા વ્યક્તિના નેચરલ પેરેન્ટને માત્ર પેરેન્ટ હોવાના આધારે ભવિષ્યમાં ઇમિગ્રેશન બેનિફિટનો અધિકાર મળતો નથી. એટલે જો કોઈ તમને કહે કે બાળક માટે કોઈ પણ રીતે SIJS કરાવી દો, પછી બાળક મોટું થઈને તમને અમેરિકા બોલાવી લેશે, તો આવી સલાહ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરશો. ખોટા દાવા, ખોટી માહિતી કે બનાવટી કોર્ટ એલિગેશન્સ ભવિષ્યમાં બાળક અને પરિવાર બંને માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. અને હવે સૌથી અગત્યની અપીલ, અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારો, જો તમે અનડોક્યુમેન્ટેડ છો, જો તમારો અસાયલમ કેસ પેન્ડિંગ છે, જો તમારી પાસે જૂનો રિમૂવલ ઓર્ડર છે, જો આઈસ રિપોર્ટિંગ છે અથવા જો તમારા વર્ક પરમિટ અને ઇમિગ્રેશન સ્ટેટસ વચ્ચે કોઈ ગૂંચવણ છે, તો મારા ઓળખીતા સાથે આવું થયું નથી એટલે મારી સાથે પણ નહીં થાય એવો વિચાર ન કરશો. દરેક કેસ અલગ છે. તમારા બધા ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ એક જ જગ્યાએ રાખો. કોર્ટ નોટિસને અવગણશો નહીં અને સૌથી મહત્વનું, કોઈ નોટારીઓ અથવા બિનલાયક વ્યક્તિની વાત પર જીવનનો નિર્ણય ન લો. લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન એટર્ની અથવા DOJ એક્રેડિટેડ રિપ્રેઝેન્ટેટિવ પાસેથી તમારા પોતાના કેસની કાનૂની સમીક્ષા કરાવો, કારણ કે આજે સૌથી મોટું જોખમ માત્ર આઈસની કાર્યવાહી નથી, પરંતુ પોતાના કેસની સાચી સ્થિતિ ન જાણવી પણ છે. ઉત્તર ગુજરાતની આ મહિલાના કિસ્સાની સંપૂર્ણ વિગતો અને દરેક કાનૂની કારણની સ્વતંત્ર જાહેર પુષ્ટિ ઉપલબ્ધ ન હોવા છતાં આ ઘટના એક ગંભીર સંદેશ જરૂર આપે છે. અમેરિકામાં વર્ષો વિતાવી દીધા હોય, બિઝનેસ ઊભો કર્યો હોય, ઘર બનાવ્યું હોય કે બાળક US સિટીઝન હોય, અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેશન હિસ્ટ્રીને હળવાશથી લેવી હવે ખૂબ મોંઘી પડી શકે છે. અને યાદ રાખજો, અમેરિકામાં જન્મેલું બાળક તમારા પરિવારનું ભાવિ બની શકે છે, પરંતુ તે બાળક આજે નાનું છે તો તે આજે તમારા ઇમિગ્રન્ટ સ્ટેટસને આપમેળે કાયદેસર બનાવી શકતું નથી. 21 વર્ષની ઉંમર પછી US સિટીઝન બાળક માતા પિતા માટે પિટિશન કરી શકે છે, પરંતુ તે પણ ઇમિગ્રેશન પ્રક્રિયાની શરૂઆત છે, અંતિમ ગેરંટી નહીં. એટલે અમેરિકામાં રહેતા તમામ ભારતીયો અને ગુજરાતીઓ માટે આજનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. તમારા બાળકની સિટીઝનશીપ પર વિશ્વાસ રાખો, પરંતુ તમારા ઇમિગ્રેશન કેસને તેની ઉપર છોડી ન દો. અસાયલમ હોય તો તેની સ્થિતિ જાણો. આઈસ સાથે કોઈ રિપોર્ટિંગ ઓબ્લિગેશન હોય તો તેને અવગણશો નહીં. જૂનો કોર્ટ ઓર્ડર હોય તો તરત તપાસવો. અને સૌથી મહત્વનું, કોઈ પણ પગલું લેતા પહેલા તમારા ચોક્કસ કેસની કાનૂની હકીકત જાણો, કારણ કે એક ભૂલ, એક મિસ્ડ કોર્ટ ડેટ અથવા એક ખોટી સલાહ વર્ષોની મહેનતને એક ક્ષણમાં તોડી શકે છે. અને કદાચ ઉત્તર ગુજરાતની આ કહાનીનો સૌથી મોટો સવાલ પણ એ જ છે, જો અમેરિકામાં તમારું બાળક સિટીઝન છે પરંતુ તમારો પોતાનો ઇમિગ્રેશન સ્ટેટસ સુરક્ષિત નથી, તો તમે ખરેખર કેટલા સુરક્ષિત છો?